રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના રંગભવન હોલ ખાતે પોષણ ઉત્સવ 2025 કાર્યક્રમ યોજાયો. પોષણ ઉત્સવ અંતર્ગત પાટણ અને સરસ્વતી તાલુકાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ. આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ 2025 અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ શ્રીયંતમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર અને પ્રાંત અધિકારી શ્રી હિરેન ચૌહાણની ગરિમામય ઉપસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના રંગભવન હોલ ખાતે યોજાઈ હતી. જે અંતર્ગત ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓની પાટણ અને સરસ્વતી તાલુકાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટેક હોમ રાશન અને મિલેટ શ્રીયંત બંને સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન પરમારે જણાવેલ કે આંગણવાડીમાં આવતા બાળકો કુપોષણ મુક્ત બને અને એક તંદુરસ્ત બાળક બને તે તમારી જવાબદારી છે. આંગણવાડીમાં આવતા બાળકોને પૂરક પોષણ થકી સારા અને સશક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા આંગણવાડી કાર્યકર બહેનોને અપીલ કરી હતી. આ પ્રસંગે શ્રી ભાવેશ પટેલ, સંગઠનના હોદ્દેદારો અને પ્રોગ્રામ ઓફિસર શ્રી રંજનબેન શ્રીમાળી તેમજ આંગણવાડીની મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકર બહેનો સહિત આઈસીડીએસ અધિકારીઓ, કર્મચારીઓ અને આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર લક્ષ્મીચંદ સોલંકી, પાટણ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.